નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. ફોન આવ્યો કાકા. હેલો 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 ભાઈ હેલો. હલો, ઉભા રહો. ખરા ઉત્સાહી ઉપાડવા તો દો પણ. હલો હેલો કિશોર કાકાજી. આ પિંકેશ નો આવ્યો જો. 718 વાર મેં તમને કીધું કે પિંકેશ નહીં, આ પિનાકીન બોલું છું. આ પિંકેશ તો કેવું લાગે? હું જાપાન. બસ કઈ નહીં યાર, બહુ વખત થયો, મેં કોઈ વાત થઈ તો ફોન કરું એમ. હું કરે છે? બસ જો સૂતો છું, આરામ એકદમ. એકચ્યુઅલી શું થયું, હમણાં મને છે ને પેલો પગાર મળેલો, તો અમે બધા ભાઈબંધો ભેગા થયા ને તો પાર્ટી વાટી કરી નાખી, બધો પગાર ઉડાઈ દીધો. તો મારી વાઈફ ખરી ને પિંકી, હા હાલે ને ફોન હાલે. એનું શું કામ છે? મારી વાત તો પૂરી થવા દો. હા બોલ બોલ. આ તો બે ઘડી પેલું થોડુંક જુવાન થવાય એમ. બસ હા બોલ બોલ, શું છે? એટલે છે ને મેં બધો પગાર બધો ઉડાઈ દીધો ને તો પિંકી બરાબર અકળાઈ. મને કે હવે તમે જોજો, હું 3 દિવસ તમને નહીં દેખાઉં એટલે તમને મારી કદર થશે. પછી તો કઈ નહીં, બુધવારે આખો દિવસ એ ના દેખાઈ, પછી ગુરુવારે આખો દિવસ ના દેખાઈ, પછી શુક્રવારે પણ આખો દિવસ ના દેખાઈ. આજે સવારે જયારે મારી આંખનો સોજો ઓછો થયો ત્યારે દેખાઈ. એટલે તને મારેલું એમ? આંખ સૂજી એટલે ના દેખાય એવું હતું? હા યાર, એટલે છે ને મેં એનો મતલબ ના સમજ્યો. એને એવું કીધેલું મેં નહીં દેખાવું એમ, એટલે હું સમજ્યો કે કશે જતી રહેશે, પણ આ તો ઘરમાં જ હતી. મને માર્યો, આંખનો સોજો હતો એટલે નથી દેખાતી એમ. ટૂંકમાં સ્ત્રીઓની સામાન્ય વાત પણ બહુ ડીપ મિનિંગ વાળી હોય એમ. માર ખાઈને સમજો તું? યસ. ચલો છોડો ને યાર, મૂકું મેં. હવે મારે છે ને બરફ લગાડવાનો ટાઈમ થયો. આ મૂકી દે. Only on